નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ફરી દિલ્હીની મુલાકાતે છેલ્લા 10 દિવસમાં ત્રીજી વખત દિલ્હીની મુલાકાતે ગયા છે। અગાઉ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્માની સાથે તેઓ ગયા હતા। ગત રવિવારે પણ હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાતે હતા। આજે પુનઃ દિલ્હી દરબારમાં નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા છે। આજે મોડી સાંજે દિલ્હીથી પરત આવશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી। કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત દિલ્હીની મુલાકાત હોવાની પણ જાણકારી છે। તો ગત રવિવારે પણ દિલ્હીની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી ગયા હતા। આજે ફરી ગયા છે। આજે મોડી રાત્રે દિલ્હીનો પ્રવાસ પૂર્ણ કરીને નાયબ મુખ્યમંત્રી ગુજરાત પરત ફરશે। આગામી કોમનવેલ્થ ગેમ્સના આયોજનની જે તૈયારીઓ છે તે અંગે ચર્ચાઓ છે, બેઠકો છે, સમીક્ષા છે, તે અંગે દિલ્હી ગયા હોવાની હાલ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો દિલ્હીના દરબારમાં આજે નાયબ મુખ્યમંત્રી છે। સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈનથી જોડાયા છે। જી નિકુંજ, નાયબ મુખ્યમંત્રી દિલ્હીના પ્રવાસે શું વધુ વિગતો? ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીના પ્રવાસે ગયા છે અને છેલ્લા 10 દિવસમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની આ ત્રીજી વખતની દિલ્હીની મુલાકાત છે। અગાઉ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે દિલ્હી ગયા હતા। ગત રવિવારે પણ નાયબ મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાતે હતા અને આજે ફરી એકવાર તેઓ દિલ્હી દરબારની અંદર પહોંચ્યા છે। જાણકારી મળી રહી છે કે મોડી સાંજે તેઓ દિલ્હીથી પરત ગુજરાત પરત ફરશે। આ દિલ્હીનો પ્રવાસ કોમનવેલ્થ ગેમ અંતર્ગત હોય તે પ્રકારની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે, પરંતુ ટૂંકા સમયની અંદર ડેપ્યુટી સીએમની દિલ્હી મુલાકાતોનો દોર જે છે તે ખૂબ જ વધી રહ્યો છે। જી નિકુંજ, આપ જોડાયા, જાણકારી આપી તે બદલ આભાર।